કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે ઝઘડિયા સ્થિત બોરોસિલ રિન્યુએબલ્સના પરિસર ખાતે નવનિર્મિત વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરનું લોકાર્પણ કરાયું. આ પ્રસંગે જળ સંરક્ષણવિદ મયંક ગાંધી દનારા બોરોસિલ રિન્યુએબલ્સ રેનવોટર હાર્વેસ્ટિંગ કેમ્પેઈન અંતર્ગત ભારતમાં થયેલી પાણી બચાવવાની કામગીરી, તેના સ્ટ્રક્ચર નિર્માણ, તેના દનારા આવેલા પરિવર્તનની ફિલ્મનું નિદર્શન ઉપસ્થિત સૌએ કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2021માં કેચ ધ રેઇન અભિયાનનો પ્રારંભ કર્યો હતો, જેનું મુખ્ય લક્ષ્ય દેશભરમાં વરસાદી પાણીના સંરક્ષણ અને જળસંચયને પ્રોત્સાહન આપવાનું હતું. વડાપ્રધાન જળસંચય જનસહભાગીદારીથી જનઆંદોલનમાં પરિવર્તિત થવો જોઈએ એ ભાવના સાથે દરેક નાગરિકે પોતાની કર્મભૂમિ માતૃભૂમિને જળસંચયના કાર્યોથી સમૃદ્ધ બનાવે એના આગ્રહી રહ્યા છે. આ પ્રસંગે નવનિર્મિત વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરનું લોકાર્પણના પ્રતિકાત્મક શુભારંભના ભાગરૂપે વૈદિક મંત્રોચ્ચારો સાથે મહાનુભાવોએ નર્મદા નદીનું પાણી એક રિચાર્જ કૂવામાં અર્પણ કર્યું હતું.